દીપડાની સતત હલનચલનને કારણે પશુપાલકો પોતાના પશુના રક્ષણ માટે રાત્રિ દરમિયાન જાગરણ કરી રહ્યા છે. તેમ છતાં દીપડાનો આતંક યથાવત છે. ગઈકાલે મોડી રાત્રે ટવરા પ્રાથમિક શાળા પાસે આવેલ એક પશુપાલક વાડીમાંથી દીપડો એક વાછરડું ઉઠાવી ગયો હતો. તેને નજીકની ઝાડીઓમાં લઈ જઈ મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ જૂના ટવરા ગ્રામ પંચાયત સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની તપાસ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે 2 કે તેથી વધુ પાંજરાઓ ગોઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ સીડી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગ્રામજનોને વહેલી તકે અસરકારક પગલાં લઈ દીપડાને પકડી પાડવાની માંગ કરી છે, જેથી પશુપાલકોને રાહત મળે અને કોઈ માનવહાનિ ન થાય. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી.